વાહ ભાઈ, અમારા પાર્થ બાપુનો પ્રેમથી ચાલુ થયું દવાલા. મને બહુ મોડી ખબર પડી કે મારા બાપુ ગાય છે. મેં કહ્યું એટલી બધી વાર લાગે, પણ ક્યાંય પલા કરી ગયા હોય. પણ પછી બાપુનું ભજન છે એટલે તો પધારો ગુરુ મારા સતની વેલડી. આ વેલ હવે જામી છે. આ સનાતનની વેલ છે, આ સંતોની વેલ છે, ભક્તિની વેલ છે. गम समान भोजन नहीं, जो कोई गम को खाए. अमरीश राजा गम खा गए, मुनि दुर्वासा बिरला. अमरीश राजा गम खा गए, दुर्वासा बिरला. जोगी जगत जाने बिना अपने रंगे से क्या हुआ. आप घट रंगा नहीं, पर घट रंगे से क्या हुआ. इश्क में सिर ना दिया, जुग में जिया तो एक क्या दिया. दरिया किनारे मालम खड़ा प्रभुजी, डुबकी दिया मोती ना मिला, तो मालूम हुआ तो क्या हुआ. मालम कहे दरिया मेरा, डुबकी दिया मोती ना मिला, मालूम हुआ तो क्या हुआ. इश्क में सिर ना दिया, वो जुग में जिया तो क्या जिया. इश्क का प्रेम प्रेम थी जाओ जो बस. हरि थी, भगवान थी, गुरु थी, मां भगवती थी, संतो थी. प्रेम थी जाए आपने એટલે રેડી. એવા ભક્તિ તો વાલા સતયુગ થી ડેટ સતયુગ થી માં શ્રીબાઈએ કીધું એવો કઠણ સમય સાચો લોકડાઉન તો એને કહેવાય. હરણાકશ્યપનો લોકડાઉન આવ્યું હતું. હરણાકશ્યપનો હરણાકશ્યપ એમ કહેતો હતો કે હું ભગવાન છું, કોઈ જગતમાં ભગવાન નથી. મારી પૂજા કરો, મારા યજ્ઞ કરો, મારા મંત્ર જપો,
એમાં શ્રીબાઈ કુંભારે કીધું કે અમે એમ નથી માનતા ને, અમે તો શ્રી હરિનારાયણ ને માનવારા છે. સતયુગ ભક્તિનું પ્રાગટ્ય. મહારાજા હરિચંદ્ર આવ્યા પાછળ અવધની ગાદી માથે. સત્ય હાટું જો ક્યાંથી ક્યાં પહોંચ્યા. આપણે બોલીને વચન નથી પાળતા. મહારાજા હરિચંદ્રએ સપનામાં વચન આપ્યું હતું. સપનામાં એમના ગુરુ મહારાજને વિશ્વામિત્રને ઊંઘમાં હોતા હતા. રાત્રિનું ઊંઘમાંથી એવું સપનું આવ્યું કે મેં મારું અવધ આપી દીધું ગુરુ મહારાજને. મેં મારી અયોધ્યા મારા ગુરુના ચરણમાં મેં આપી દીધી એવું સપનામાં પોતે વચન આપ્યું કે ગુરુ મહારાજ મેં આપી તમને. આમ સપનું ઉડ્યું તો અવધની મહેલમાં હુતા છે. વિચાર આવ્યો એટલી વારમાં તો વિશ્વામિત્ર આવી ગયા કે રાજન યાદ છે ને? હા પ્રભુ યાદ છે, મને સપનું યાદ છે, વચન બધું યાદ છે પ્રભુ. તો હાલો નીકળો. માં તારા દે રોહિત કુમાર અને મહારાજા હરિચંદ્ર એક વસ્ત્રમાં નીકળી ગયા વાલા બારો અવધ મૂકી નીકળી ગયા. ધીમા 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 કાશીનગર પહોંચ્યા. વેચાણા મહાપુરુષો વેચાય છે. ત્યાં વેચાણા મહાપુરુષો ત્રણ વેચાણા. મા બ્રાહ્મણી ત્યાં વેચાણા, દીકરો માળીની ત્યાં વેચાણો અને મહારાજા હરિચંદ્ર રૂખીની ત્યાં વેચાણા. રૂખીની ત્યાં છેલ્લે ઘટના ઘટે છે સત્ય માટે. આપણે દુઃખની વાત કરી ને, દુઃખ તો આને કહેવાલા. આપણે ક્યાં દુઃખ જોયું છે? આપણી માથે તો અસીમ કૃપા છે ભગવાનની. અત્યારે દુઃખ જેવું નામ જ નથી. કસોટી જો આને કસોટી કહેવાલા. અવધની મહારાણી એટલે માં તારા દે, એનો દીકરો મરી જાય, સર્પદંશ થાય અને એને વસ્ત્ર ઓઢવા ન મળે. આથી બીજું મોટું દુઃખ કયું વાલા? પણ દયા નથી હો, તો દયા નહીં. હમણાં આપણે આરતીમાં બોલ્યા ખબર, બહુ દુઃખે પણ બદલે નહીં. બહુ દુઃખે પણ બદલે નહીં. મહારાજા હરિચંદ્ર જેને આઠે પર ઉમંગ સાચા હવે છે મળે. આ સાચાની વાત. એક વસ્ત્ર મળતું નથી. અને કાશીનગરમાં એ સમયે રાજનને કોઈ કહી દીધું, માં દીકરાનું મયત લઈ અડધો હાડલો ફાડી નાખ્યો, માથે ઓઢાડ્યો છે, અડધો માએ ઓઢ્યો છે. મયત લઈને મહાણમાં પૂજ્યા માઓ. અને ત્યાં દાન દેવા માટે એક દોકડો પાસે નથી, એક દોકડો પાસે નથી. અને ત્યાં જ મહારાજા હરિચંદ્રની નોકરી. ત્યાં જો શમશાના ઘાટ માથે તેદુનું મહાન હળી ગયું છે, હજી બંધ નથી થયું. તેદુનું ચાલુ છે. એક દિવસ ને એક રાત એવી નહીં ગઈ હોય કે જ્યાં ચિતા ઓલવાણી છે. એ કાશીનો મહાણો માં દીકરાને લઈને મહાણમાં બેઠા છે. મહારાજા હરિચંદ્ર માથે આવી ગયા. કીધું કે આપ મને મારો હક આપી દો, પછી તમે તારા અગ્નિદાહ આપો. તમે અરે નાથ, મારી પાસે કાંઈ નથી. મારા દીકરાને ખાપણ ઓઢાડવા નથી. હું તમને શું આપું? બહુ વાદા ગદી થાય છે. વાદી વાત થયો થોડોક. માએ કીધું એક કામ કરો. હુકમ હતો એવો કે મહાણમાં કોઈ દેણ આવી છે, દેણ કેતા માને, અને જીવતા મયત ભરખે છે. આવું મહા તારા દેને જગત આખું કેતું. જીવતા મયત ભરખે છે. અને મહારાજ હરિચંદ્ર ની ત્યાં નોકરી ને હુકમ આપેલો કે જો ન માને ને એને ધડથી મસ્તક એનું જુદું કરી નાખ્યું. ખડગ આપેલો હાથમાં. મહારાજ હરિચંદ્ર આવ્યા માથે, ઓળખી ગયા. ઓહો, આ તો તારા છે. પણ હામું સત્ય આડો પીડ્યું હતું, બોલાય નહીં કાંઈ વાલા. ગુરુ મહારાજ હામાં ઉભા હતા. અંતર્યામી હતા પોતે. અંતર્યામી જોતા હતા, કઈ ફગતા નથી ને. મહારાજ હરિચંદ્ર કીધેલું, એકવાર ના પાડી ગયો, મેં વચન નથી આપ્યું. મહારાજ હરિચંદ્ર કે નહીં ગુરુ મહારાજ, હું અવધની ગાદી માથે હરિચંદ્ર હતો અને અહીંયા કાશીનગરના ઘાટ માથે હરિચંદ્ર જ છું. મેં તમને વચન આપ્યું છે, હું પૂર્ણ કરીશ. ન્યાય એ શબ્દ બોલતા હતા.
વીજળીના ચમકારા થયા અને માનો મુખ દેખાણું. મહારાજ હરિચંદ્ર માથે ઉભા છે, હાથમાં ખડગ છે કે મારી ખીચડીનો હક છે ને મૂકી દઉં છું, પણ મારા માલિકનો હક આપો મને, એનો ટકો આપો મને, નકર તમારું ધડથી મસ્તક જુદું કરવામાં આવશે, મને હુકમ છે ઉપર. કાંઈ નહોતું મા પાસે. માએ કીધું તો આપનો જે ઈચ્છા, આપને જે હુકમ થયો હોય ને એ હુકમ પૂર્ણ કરો. ખડક ઉગામ્યું વાલા ઉપર લીધું ને પછી માએ કીધું કે નાથ, જો એ ખડક ઉતારો તો તમને બ્રહ્મત્યાનો પાપ છે. એ ખડક હેઠું ઉતારો તો બ્રહ્મત્યાનો પાપ. ઓળખો છો ને? પછી મહારાજ હરિચંદ્ર બોલ્યા, સતી ઓળખો છો, બધું છે. મારો દીકરો તમારા ખોળામાં પડ્યો છે, રોહિત છે. તમે સતી તારા દેશો, હું હરિચંદ્ર છું. હું હરિચંદ્ર છું એટલે મારું સત્યથી હું નહીં ડગું, ભલે તમારું ધડથી મસ્તક મારે જુદું કરવું પડે. વાલા ખડગ આમ ઉપાડ્યું, નમાવા ગયા માથે. સ્વયંભૂ ભગવાન વિષ્ણુ નારાયણ આવી ગયા હો. મહારાજ હરિચંદ્રના હાથ પકડ્યા, બસ બાપ, બસ બસ બસ, ઘણું ઘણું. એનો મહિમા આપણે છેલ્લે ભેરવીમાં લઈ લઈ. મહારાજ હરિચંદ્ર શું કહે છે? सच कहता हूँ मुसीबत में कोई यार नहीं, सच कहता हूँ मुसीबत में कोई यार नहीं, आज काशी में मेरा कोई, आज काशी में मेरा कोई खरीदार नहीं, आज काशी में मेरा कोई खरीदार नहीं, कोई खरीदार नहीं, आज मजेदार नहीं, कोई खरीदार नहीं, आज मजेदार नहीं, आज काशी में मेरा कोई, आज काशी में मेरा कोई आज काशी में मेरा राजा बिका जाता, आज काशी में मेरा राजा बिका जाता है, कालू भंगी के सिवा कोई, कालू भंगी के सिवा कोई खरीदार आज काशी में मेरा बेटा बिका जाता, आज काशी में मेरा बेटा बिका जाता, मामी के उसका कोई, मामी के उसका कोई
માથે માધવપુર ભગવાનનો મેળો થાય છે, માધવરાય ભગવાનનો. આપણા 3 મેળા પ્રખ્યાત છે ગુજરાતના. 3 મેળા, એમાંથી તરણેતર, મહાશિવરાત્રી અને રામનો મઠ એટલે માધવરાય ભગવાન, માધવપુરનો મેળો. હેડ માધવપુરમાં મન મથુરા નગરમાં હવે વેરડા જોડો તો મળવા જાય. કોણ કે છે માં રૂક્ષ્મણી? માં રૂક્ષ્મણી હતા ને, જેમ આ ભૂમિના માં દ્રૌપદી હતા એમ માધવપુરની ભૂમિના માં રૂક્ષ્મણી. આ ભૂમિ માં દ્રૌપદીની ભૂમિ છે વાલા. માં દ્રૌપદી એટલે પરાશક્તિ, પરાશક્તિ, અગ્નિ, અગ્નિ એ માં દ્રૌપદી હતા.
ત્રીજા યુગમાં માં દ્રૌપદી કહેવાણા, ત્રીજા યુગમાં માં દ્રૌપદી કહેવાણા, 5 પાંડવ ઘર નારી, 6 ભાઈ કૌરવ ને મેં પોતે સહાર્યા. માએ કીધું આ હોય હોને મેં માર્યા, 6 ભાઈ કૌરવ ને મેં પોતે સહાર્યા, હજી હું બાળ કુંવારી, માયાનું મંડાણ જોગણી, આજ પુરુષની ચેલી. આ એ ભૂમિમાં આપણે બેઠા છીએ, માની ભૂમિમાં બેઠા છીએ. માં પરાશક્તિ એટલે માં દ્રૌપદી. છેલ્લે માએ વિકરાળ રૂપ ધારણ કર્યું ને તો ભગવાન નારાયણ, વિષ્ણુ, ભગવાન કૃષ્ણ બેન કહેતા, માં દ્રૌપદીને બેન કહેતા પોતે. એક આપણે રામગરીમાં આવે છે ખબર, આપણે પ્રભાતીમાં આવે છે, વાલોજી ગયા તા વાડીએ સરખી સાહેલીની સાથે, શેરડીનો હાથો હરી ફોલતા પાળી બેઠી હાથે, કોણ સમાના કામની. ભગવાનને સોય લાગી ને ભગવાન ઠાકરને, તો માં રૂક્ષ્મણી બધા 800 પટાણી ત્યાં ઉભા હતા, માતાજી ઉભા હતા, પણ રાધાજી ઉભા હતા. રાધાજી બધાએ વાર લગાડી, માં દ્રૌપદીએ વારનું લગાડી. વાલા જે ચીર માએ ઓઢ્યું હતું ને એને ફાડી અને ભગવાનના હાથે પાટો વાળ્યો ને ભગવાનને શાંતિ આપી. તે ભગવાન ઠાકરે કીધું બેન આનું ઋણ તને હું કેદી ચૂકવીશ, આ બદલો તને કેદી આપીશ. કે ભાઈ સમય આપજે વાલા, સમય આપજો. અને માનું શિરણ થવાની તૈયારી આવી. વાલા સમય આવ્યો. 3 અક્ષર બોલીશ માં, ખાલી 3 અક્ષર. હે કનૈયા, હે કનૈયા, હે કનૈયા, ય આવ્યો ને તો મારો નાથ અહીંયા પોગી ગયો તો. એના તાતણા ગણ્યા ને પાટાના 999 થયા. 999 તાતણા હતા. એક એક પાટાની હાડી કરી 3 અક્ષરમાં ભગવાન સ્વયંભુ માના જ્યાં આ ભૂમિ છે વાલા. દેવ કો પાછળ માં ભગવતી એમ. અને પિરાણું રામદેવજી મહારાજે કીધું હવે પિરાણું 55 માં જાય છે, એ આ ભૂમિ છે. અને હવે પછી જે જાગરણ થાય, આખા જગતને ખબર પડશે કે હવે અવતાર ક્યાં થવાનો છે, કઈ રીતે થાય, એની જાણ ક્યાં થાય. તો એની જાણ આ ભૂમિમાં થાય, પેલે અહીંયા થાય, એ આ ભૂમિ છે. આખા વિશ્વને ખબર પડશે કે ભગવાન અવતરણું થઈ ચૂક્યું છે. કલ્કીનાથ પધારવાના ને એ 55 ની ભૂમિમાંથી આખા જગતને ખબર પડી છે કે આખું ભગવાન હવે આવ્યા. એમ પેલું જ અહીં ઢેલડી નગર આપણું, એટલે મોરબી આપણું વાળા, એ ઢેલડી નગર મોરબી, આ 55 ની ભૂમિ, આમાંથી જગતને ખબર પડી છે કે હવે ભગવાન મારો નાથ આવી ગયા છે. એટલે આપણે ભૂમિનો તો આપણા હો ભાગી છે. અહીંયા ખાલી એમને મરી જાય ને તો મોક્ષ મળી જાય. આ એવી ભૂમિ છે. અમારી ગિરનારની ભૂમિ એવી છે, અકાળે મરો તો મોક્ષ મળે. વિદેશથી હાઈડક્યાને અહીંયા મુક્તિ મળી જતી તો અમે ત્યાં અહીંયા રહી છીએ. વિદેશથી હાઈડક્યા પધરાવા આવે ને એને જો મોક્ષ મળી જતો હોય તો અમે તો અહીંયા થઈ. પણ ભૂમિનું એટલું એવી જ આ ભૂમિ છે આપણી. આ અકાળે મરીને તો મોક્ષ મળે. હવે આમાં એક મીઠો કજ્યો છે માનો, માં રૂક્ષ્મણી ભગવાનથી રિહાતા બહુ. એ આપણે હજી હાલિયા પરંપરા રિહાવાનો. કોને કજ્યો હોય એમ, બે માણાનો કજ્યો બહુ મોટો ન હોય. કોને કજ્યો હોય, ઘડીક વાર ઘરના નો બોલાવે તો ઘડીક વાર પુરુષ નો બોલાવે. એમ અહીંયા ભગવાનને કોને કજ્યો થયો. તમે માં રૂક્ષ્મણીના મંદિર જો બધે, જેમ તમે દ્વારકા જઈયો માં બહાર બેઠા છે, ભેગા નથી બેઠા. આ કજ્યો છે. પછી તમે માધવપુર જાઓ તો માં વનમાં બેઠા, ભગવાન ગામમાં બેઠા. આ કજ્યો છે. પછી તુલસી શ્યામ જાઓ, ભગવાન હેઠે બેઠા, માં ડુંગરામાં બેઠા. નો ખાય કજ્યો રહેતો થોડો થોડો. હોની કજ્યો આમાં માનું રિહામણું લાંબુ આલ્યું અને પછી સખીઓ સાહેલીને કીધું હવે કાંઈક એવો કાંઈક ઉપાય કરો, ઠાકરને મળવા જઈએ. આ લાંબુ રિહામણું આલ્યું. પછી મા દ્રૌપદીને એની બેનપણી શું કે સખીઓ સાહેલીઓ, બેન આવા રિહામણા ન કઢાય. હાહરિયાના રૂઠ્યા બેની પિયરિયા ન જાય, કોઈ પિયર ન જવું બેટા, દુઃખ સુખ વેઠી લેવું. હાહરિયાના રૂઠા પિયરિયા નો જાય, અને જાય તો નણદલ મીરાણા બોલે મારો પિયરિયો માધવપુરમાં, મન મથુરા નગરમાં, ઠાકર મથુરા હતા. ક્યાં હતા કેસે મેતા નરસિંહ કેસે
તૈનાત કરી બોલે ત્રિનેત્ર સુરમાદેવ કી પંચાલના પીરને શ્રીચાવલ માત કી મેલડી માત કી કબીરનાથ દાદા કી ધણી રામદેવજી મહારાજ કી પાર્વતી પતય હાર હાર પાઠ જતન કરી